હજી પાણી ભરવા નથી ગઈ, ખાલી ખમ છે. ગોરોય ખાલી. આ કોઈ દિવસે ને ગોરા ખાલી રખાય જ નહીં. આ ઘરના પાણી ફૂકાય પણ ક્યાં એને કઈ ભાન પડે છે. આય ખાલી. ભાભી હું કહું ઓલા ગામમાં બકાલાને રેકડી વાળો આવ્યો નથી. એ બકાલાની કઈરમાં આ ગોરા ખાલી છે, આ બેડું ખાલી છે. હે આ તને કેટલી વાર કીધું કે ગોરા છે ને કોઈ દી ખાલી નહીં રાખવાના, ઘરના પાણી ફૂકાય. હા સાચી વાત છે, પણ થોડુંક ધીમેથી તો બોલો, આમ રાયડું કા નાખો. રાયડું જ નાખે ને. તને કેટલી વાર મેં સમજાવી હતી હે કે આ કોઈ દી છે ને ગોરા ખાલી નહીં રાખવાના. હા પણ હવે એકવાર રહ્યા છે એમાં આટલું હું બોલો છો? ભરી લઈશ હમણાં. અત્યારે કરવાનું છે એ કરો ને. અને કદાચ ગોરા ખાલી છે તો તમારે ભરી લેવાય. તમે ભરો તો કાંઈ નીચે ન થઈ જાત એમાં. કા એટલે તારે મને સીંથી દેવાનું હે? લ્યો આ તને ખબર નથી પડતી કે હું મોટી છું, તારાથી કામ ન સીંધાય ના. આમે છે ને હું રહોડામાં કામ કરતી હતી તો તારે આટલું ધ્યાન રખાય કે નહીં? પણ એમાં નાના મોટાની વાત જ કે એવી. આટલા ટાઈમથી બે હોપીને તો કામ કરતી હતી. કદાચ મારું કાંઈ કામ ભૂલાઈ ગયું, તમે કરી નાખતા હતા, તમારું ભૂલાયેલું હું કરતી હતી. આજ વળી જેઠાણી પણ હું દેખાડો હો. કઈ તકલીફ પડી? મને કાંઈ તકલીફ નથી પડી. હા મને લાગે તકલીફ તને પડી લાગે. આ તું કહેશો કે હંપીને કામ કરતા હતા તો ગોરા કા ના ફર્યા કે હાલો ભાભી રહોડામાં કામ કરે છે તો હું ગોરા ભરી લઉં. ભૂલાઈ ગયું. અને ગોરા ખાલી હતા તો ભરી લેવાતા ને. હમણાંથી છે ને તને બહુ બધું ભૂલાઈ જાય છે. કા હા કે આદત ક્યારથી ને પાડી છે ભૂલવાની? જો ભાભી માણાની જાય થઈ ગમે એ વસ્તુ ભૂલાઈ જાય. એમાં હે ને આટલી રાડારાડી ન કરવાની હોય. હું તને છે ને રાડારાડીથી નથી કહેતી, આ તને સમજાવું છું. મોટી છું ને એટલે. બાકી મને કોઈ હરખ નથી થતો તને સમજાવવાનો. ઓહો તમે મને સમજાવો હોય એમ? તમારાથી ઘણી વસ્તુ ભૂલાઈ જાય. ખબર હે ને કંઈક તો મોટા ભાઈને અમુક કામે ભૂલી ગયો. હું કેવું મોટા ભાઈને સામે તમારું ઢાંકી લઉં? બાકી હું કરું હમણાં મોટા ભાઈને સામે ખુલ્લું? તો મેં કોઈ દી મારા દેર સામે તારું ખુલ્લું પાડ્યું છે? તું મને કહેશો એટલે તારે મને આવી ધમકીઓ દીધા રાખવાની હે? જો હું ધમકી નથી દેતી હો. એવી તમે રહેવા દો ધમકી મારવાનું. એ જેઠાણી પણ તમે દેખાડો હો, ધમકી તમે દો હો. ત્યાં તું દેરાણી પણ હું નથી દેખાડતી હે? આ નાની બેનની જેમ રાખતી હતી. હવે આ બધું તને શું હોઈ જશે? મને હોઈ જોઈએ રાઈડ કોને પાડી આવી? હું તો તમને પ્રેમથી હું પૂછવા આવી હતી કે ભાઈ બકાલું ઘરમાં નથી ને આવ્યો નથી વેચવા વાળો, તો હું કરશું શાકનું? હા તો તું આમ તો કહેતી હોય કે મારી મોટી બેન જેવા છો ને, તો આ કદાચ મોટી બેન બેક રાયડું પાડી દે તો ખોટું ન લગાડવાનું હોય એમાં. લાગી જાય ટાણા કટાણા વગરની રાયડું નાખો ને તો. અને ગોરા ભરશો કે હું ભરી લઉં? હાથી ભરી જ લેવાના હોય ને તારે. ને હું રોટલા ટીપું છું, આવડે છે તને રોટલા ટીપતા? કેદું ની શીખવાડું છું તો રોટલા ઘડતા નથી શીખતી. શીખી જાઈશ. હા જાઓ જાઓ જાઓ. કેમ જાવ જાવ એટલે? હું તો વાડીએ જાઉં છું. હાથે જાવ ને વાડીએ જતા હોય તો. અરે પણ આમ હા કેમ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે? શું કર્યું મેં? હમણાં તો હસતા હસતા મને વળાવ્યો, મેં કીધું માથું વળીને વાડીએ જાવ. ઘડીકમાં આમ ઈ એમ જ છે. આ ઘરમાં ઘડીકમાં કોને હું થઈ જાય ની ખબર નથી પડતી. લે કોણ કયા કોની ઉપર કેમ રાયડું નાખે આપણને કેમ ખબર પડે? કારણ વગરની. પણ થોડીક શાંતિ રાખ, શાંતિ રાખ. શું થયું છે મને કહીશ કાંઈક? હે ભાભી શું કર્યું ભાભીએ? કારણ વગરની મારી ઉપર રાયડું નાખે. મને થોડી ખબર હતી કે આ પાણી યારે પાણી પૂરું થઈ ગયું હે. હું તો ખાલી એને પૂછવા ગઈ કે હું શેનું શાક બનાવું, બકાલું કાંઈ હે. એ ગોરા ખાલી થઈ ગયા હે, પાણી પૂરું થઈ ગયું હે. પાણી પૂરું થઈ જાય ઈ નહીં હારું, આમ નહીં હારું, તેમ નહીં હારું. જો અટાણે છે ને મારા વાડીએ બહુ બધું કામ છે. હું રમત કરવાના મજાકના જરાય મૂડમાં નથી. એટલે તું રમત કરતી હોય ને તો બધું રહેવા દેજે. આમ જો સાંભળ આ રમત કરવી હોય ને તો હું આજે ઘરે આવું ને ત્યારે આપણે બે જણા મજાક કરીશું. હા હું રમત જ કરું છું. આ ઘરમાં બધાય મને રમતમાં જ લે છે. એટલે પણ તને થયું છે હું? હે તને થયું છે હું? આ કોઈ દિન તું ભાભીનો વકડે, તારે ને ભાભીને તો બેનની જેમ પડે છે. આ હું તને કાંઈક કહું તો ભાભી તરત આવે. મારી બેનને કાંઈ નહીં કહેવાનું. હે જો તમને ખબર હે ને ભાભી આજ દી સુધી મને કાંઈ નથી કીધું.
માનો ને હા, એટલે જ તો તને કહું છું કે તું આવું કે મને ક્યાંથી માનવામાં આવે? તો મને માનવામાં નથી આવતું કે આજ ભાભી મારી ઉપર હું કામ એટલી રાયડું નાખી. કોઈ દી નો બોલ્યા હોય ને પહેલી વાર બોલે ને એટલે થોડુંક દુઃખ લાગે. તો હાસીને તને ભાભી આવું કીધું? તમારા હમ બસ જો અરે લે, કાં પણ આવું અચાનક ભાભી તને આવું શું કામ કે ભાભી તો તને આમ આમ કેવી રીતે હાંસવે છે? પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે બેહાડે, કામે નથી કરવા દેતા. ભગવાન જાણે મને કે તને કાંઈ બનાવતા નથી આવડતું, રોટલા બનાવતા નથી આવડતું, તું કોઈ દી કાંઈ કામ નથી કરતી. હવે આઈ જઈને મારી બધી ભૂલો ગણાવી. એટલા વર્ષમાં તો કોઈ દી કાંઈ ન કીધું. આ ભાભી રમત નતા કરતા ને? એલા એ, આનું કારણ હું અચાનક માણામાં પરિવર્તન આવી જાય, આ તો બહુ ખોટું કહેવાય. મને હું ખબર મારો હું વાંક હતો, મને કારણ વગરનું બોલી ગયા. બાપ જો તું ખોટું લગાડમાં, હું ભાભી હારે વાત કરી લ્યો. હું ભાઈને કહે કે ભાભીને કહે સમજાવે કે તારી સામે રાડ્યું ન નાખે. તું એને છે ને તું આવું મોઢું નહીં કે આવું મોઢું તને વાડીએ કેમ જાય? મારથી કામ ન થાય તો કાંઈ નહીં, ન જવું વાળીએ. તો ઘરે બેહવાનું? હા અરે ત્યાં કામ છે, દાડિયા કેટલા બધા છે તને ખબર છે ને? હે આમ જો તું ચિંતા કરી માં, હું અશોકભાઈને કહે ને તો એ ભાભીને કહે કે તારે એવું વર્તન નહીં કરે બસ. જો હવે ભાભી મને આમ કંઈક કહે ને તો હું પછી ભાભી હારે બાંધી લઈશ. ના ના એવું ન કરાય, આપણે નો બધાય નહીં, પ્રેમથી સમજાવવાના હોય ને બાંધવાનું થોડું હોય. બાંધતી તો ઘરમાં ઝઘડા થાય કે નહીં ખોટા? હે હવે તું છે ને આમ જો ઉપાધિ ન કર્યા કરતી, નકર હાન થાય તો રોય અડધી થઈ જાય તો હાંજે પાછી મારે એની જ બલેતરા રહે. હો સારું, હું કહું તમને ભાત વાડીએ દઈ જાવ કે તમે બપોર ખાવા આવશો? ના ના તું હશે ને આજ ભાત દેવાનો આવે, આજ હું ખાવા આવી લઈને તું ચક ભાતે તે ચક. હે અરે એટલે કોઈ ગુસ્સામાં હોય ને એટલે કદાચ મગજ ઠેકાણા ન હોય તો એટલે એ રવા દે, તું અહીંયા નહીં રાખજે. હું આમ ઘેરે આવશું ખાવા બે ગયો તમ તારે. હું ભાઈ વાત કરી લઉં હમણાં જાઉં ને. હો હવે આમ દાંત કાઢતો હું જાઉં ભાઈ. પરાણે નથી જોતા દાંત. હો હા રાજ, અહીંયા કેમ બેઠો છો? હે ટાઢો બોળ છો, કાંઈ થયું છે? બાકી હું રહ્યું છે એ કયો, ખાવામાં બાકી હું રહ્યું એ પૂછો, શું છે એમ પૂછો. બાકી હું થયું છે એટલે હું કાંઈ સમજ્યો નહીં. આ તમારે નકરા વાડીના ને ગામના જ કામ કરવાના છે, ઘરમાં ક્યાંય ધ્યાન નથી દેવાનું? હા કેમ ઘરે કાંઈ વસ્તુ લાવવાની છે? એ તો મને આવડે છે વસ્તુ લાવી, તો એ તો હું લઈ આવું બધું. તો પછી ઘરમાં કઈ વાતનું ધ્યાન રાખવાનું છે? મારા ભાભીમાં થોડુંક ધ્યાન જો. કેવી વાત કરશો તું? એ હું રમત નથી કરતો, આ મારા ભાભીનો સ્વભાવ બદલાઈ ગયો છે હમણાંથી. ભાવ બદલાઈ ગયો છે? આ નિકિતા જ મને કહેતી હતી, ભાભી મારી સામે જેમ ફામ વડકા નાખ્યા છે. આજે કંઈક પાણીનો ગોળો કંઈક પાણી નહીં ભર્યું હોય તો બોલવા જ મળ્યા કે તું રાંધતા નથી આવડતું ને પાણી તામાં ભરતી નથી ને આળહુડીની થઈ ગઈ છો, તારી માએ તને શીખવાડ્યું નથી. પણ હું માંડું છું ઘરમાં બધું. પણ આવી વાત તો કાંઈ મને હા ચલપાએ કરી જ નથી. તો હું તમને ઈ જ કહું, એટલે ઘરમાં ધ્યાન જો તો ખબર પડે. હું કઈ કહે ને મારા ભાભી તો ખોટું લાગે, એટલે તમે કહો ને તો સારું લાગે. અરે ના ના, હું કહું છું કે આવું કોઈ દી બને નહીં. એટલે જ તો કહું છું મોટા ભાઈ કે આવું બનતું નથી ને, તો આ કેમ બનવા મળ્યું એમ? મારા ભાભીમાં બદલાવ કેમ આવ્યો? પહેલા તો નાની બેનની જેમ રાખતા. હે હું કાંઈક બોલી એને ખીજાતો હોય નહીં કીધા ને તરત મારા ભાભી હવે મારી બેનને કાંઈ નહીં કહેતા. આ ઘડીકમાં કેમ બેનમાંથી દુશ્મન બની ગયા એ જ ખબર નથી પડતી. ખબર નહીં, પણ આવો તો મેં કોઈ દિવસ વિચાર નહોતો કર્યો. મેં નહોતો કર્યો મોટા ભાઈ, વિચાર તો મેં નહોતો કર્યો, પણ મને એમ લાગે છે કે આમાં કાંઈક નવા જૂની થઈને કાં મારી ભાભીને કોઈ સડામણી કરી એટલે જ આ નિકિતાને હેરાન કરવા મળે. તો નિકિતા છે ને હાવ ભોળી ગાય જેવી છે, એને જરા કોઈ વળકું નાખે ને તરત આંહુડા પાડવા મળે. તમે જાણો છો ને? હું બધું જાણું છું. આ તમારી સામે આજ લગી નિકિતાનો અવાજ તમે સાંભળ્યો કોઈ દી બોલી તમારી સામે? કોઈ દી નહીં. હા તો પછી મારા ભાભી આવું કરે તો સવારમાં રોતી હતી. પણ જલપાઈ મારી યારે અત્યારે સીધી રીતે વાત કરે છે. અને બીજી વાત એ, અને કદાચ કોઈ કાન ભંભેરણી એની કરવા આવે ને તોય બહારના વ્યક્તિને કોઈ વાત એવી ન સાંભળે. ભલે નહીં, આ તો ભાઈ અંદાજ લગાવી આપણે, હું છું થોડી ખબર હોય. એટલે તમે મારા ભાભીને બે બેન કહો કે આવું ન કરે, આવું કરશે ને તો લેવા દેવા વગર આપણે ઘરમાં ડખા થાય, બીજું કાંઈ નથી કહેતો. ના ના, હું છે ને એને પૂછી જોઈ કે હું છું છે. હા સમજો તું, બાકી છે ને બીજી કાંઈ ઉપાધિ નહીં કરતો. ઉપાધિ બીજી કાંઈ નથી ભાઈ,
આજ ઉપાધિ થઈ અટાણ લગી મને જ શાંતિ જ હતી આજ વળી મને વાત કરીને ત્યારની મારી સામે જેમ ફામ રાડ્યું નાખવા માંડ્યું હા એ તો બિચારી કહે કોને મને કે બીજા તમને તે કહે ન કહે પણ મને તો વિચાર આવે છે કે આ તારી ભાભી નિકિતાને આવી રીતે બધી વાત કરે. હું ગોટાળે સડી ગયો છું કે આમાં આમાં આ બધું જલેબીના ઘોસળા જેમ કેમ થઈ ગયું બહુ સીધું દોરીને જેમ હાલતું હતું ને ઘડીકમાં બધું બખેડા લેવા મળ્યા માતાજી છે ને અને એ બે બહેનોની જેમ રહેશે અને આપણે બે ભાઈઓ છે દોસ્તારની જેમ રહેવી છે. હે આપણી વાત તો અલગ જ છે પણ આપણું છોડો ને એનું કરો તમે જાઓ કાંઈ વાંધો નહીં, હું ઘરે જઈને વાત કરું છું. હો બધા વડકા ઓછા ના એ હા કેવી ધૂળ ભૈરીશ મને કાંઈ ખબર પડે ઓલીને કે કંઈક કામ કરીએ નવીન એ તો કંઈ જોવું જ નથી. સલ્પા, હા આ મેં જે વાત સાંભળી એ હાચી છે? શેની પણ કંઈક કરો તો ખબર પડે ને એમને કેમ ખબર પડે કે હાસી છે ખોટી છે? આ તું નિકિતા વારે બાતતી હતી હવારે? લે આ વળી તમને કોને કીધું? મને વાત મળી જ જાય જે હોય ને ઘરની. હું તો કાંઈ નથી બાઈથી હવે હું પણ તમે ધોયડા આવો અહીંયા બાધી નથી તો આ રાજ ખોટું બોલે છે. હે એ થોડું ખોટું બોલે અને હા આપણા ઘરમાં કોઈ ખોટું ન બોલે. હું તો એમ કહું છું. હા, હું છું તું તને ઠીક હવે હમસાણું હું આ હે તમને એટલી ભાન ન પડે તમે અહીંયા ધોયડા આવો મને કેવા ઈ ઘરમાં નાની હોવ છે હું એને બેનની જેમ રાખું છું આ કંઈક ભૂલ ચૂક થાય તો હું એને કઈ ના શકું હે થોડું ખીજાઈ ના શકું તા તો એને બે શબ્દ કીધા તા તો એના ભાઈડા પાસે કઈ આવી હે સાડીઓ કરી નાખી નહીં તે બે શબ્દ નહીં કીધા હોય. હા રાજની વાત સાંભળતા મને એવું લાગે છે તે વધારે જ કાંક કહી દીધું હોય. એટલે તમને મારી ઉપર ભરોસો નથી બાયડી ઉપર ભરોસો નથી બોલો. અરે પણ તું મારી હારે કેમ રાયડું નાખીને વાત કરશો? પણ તમે વાત જ એવી કરો છો ગધેડાને તાવ આવે એવી. જો મારી વાત સાંભળ. હા આપણા ઘરમાં છે ને કોઈ દિવસે ને ઝઘડો નથી થયો અને પહેલી વાર મેં સાંભળ્યું કે આપણા ઘરમાં ઝઘડો થયો તો છે ને મને દુઃખ થાય છે. એ ઝઘડો નથી કર્યો પણ હવે મેં એને બે શબ્દ કીધા હોય અને નિકિતા જો ઝઘડાનું સ્વરૂપ આપી દેતી હોય તો હું એમાં શું કરું? કયો ના તમે? ના 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 ન્યાય તું ખોટી જ છો. કારણ કે આ નિકિતા વહુની વાત તે મારા મોઢે એવી કરેલી છે કે નિકિતાને કદાચ આખો દિવસ બેહવું હોય ને તોય ભલે બેહે પણ કામ બાબતે છે ને હું કોઈ દિવસ એને કાંઈ નહીં કહું. એ મારી નાની બેન છે. કીધું તું કે નહીં? હે ભગવાન કીધું તું પણ આ તો ગોરા ખાલી હતા ને એટલે મેં એને કીધું તું કે ઘરમાં છે ને આપણે ગોરા ખાલી ન રખાય આ ઘરના પાણી ફૂકાય જો ગોરા ખાલી રાખીએ ને તો મેં એમાં હાસું કીધું કે ખોટું કીધું અને મારે રોટલા ઘડવાના હતા એને રોટલા આવડતા નથી. તોય તું આ વાત પ્રેમથી તો કરી એક ને. હે પ્રેમથી આ વાત કરી એક. નહીં અને માનો હું નિકિતા વહુને જાણું ને ત્યાં સુધી એ તો હાવ ભોળા છે. તું ભોળી જ હતી પણ ખબર નહીં કે તારા મગજમાં શું હાલે છે. એમ નહીં એટલે આ બધાય હારા લાગે ખરાબ હું એક જ લાગુ હે? એવી વાત જ નથી પણ શરૂઆત તારાથી થઈ છે ને એટલે કહું છું. હા બધી શરૂઆત હું જ કરું છું હે હવે મને હંતીએ ખબર પડી ગઈ કે આ ઘરમાં છે ને હું કોઈને ગમતી નથી તો જ તમે છે ને આવા શબ્દ બોલો. અરે આમાં ગમવાની ને નો ગમવાની વાત જ નથી. આપણે વાત છે આ પરિવારની. એ હવે છે ને તમને નો ગમતું હોય ને તો હું ઘરમાં છે ને મૂંગી મરી એક શબ્દય નહીં બોલું બસ. મૂંગું રહેવાનું નથી કહેતો પણ પ્રેમથી રહ્યો ને. ઝઘડા કરીને શું ફાયદો છે? હે વધારે જો ઝઘડા થાય તો આપણે નોખા થઈ જાવ. હે પછી બે સુલા ચાલુ થાય આપણો ખર્ચો હશે એ વધશે. એ તમે આટલું બધું લાંબુ વિચારો છો હું તો કઈ નથી કહેતી કે નોખા થાય ને સુલા નોખા કરીએ ને રોટલા નોખા કરીએ આ તમે મેડે મેડે બધું વિચારી લ્યો તો એમાં હું શું કરું? ના 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 કંઈક તો છે જ કાંક વાત તો છે જ એટલે જ આવું થાય છે. પણ કઈ વાત તારા મગજમાં ઘૂમે છે ને? એ મારા મગજમાં કાંઈ નથી ઘૂમતી બાપા તમને કેટલીક વખત સમજાવવા મારે આ ઘરના કામમાંથી નવરી ના થાય તો કંઈક બીજું વિચારીએ ને આમાં. અને તારી બોલી ફરી ગઈ છે. તું પેલા બહુ ધીમેથી બોલતી પ્રેમથી બોલતી પણ મગજનું દહીં કરી નાખ્યું હાવ. પણ કઈ વાંધો નહીં આનો કઈક રસ્તો કરશું બીજું. હા ઈ બેઠા બેઠા વિચારજો જાઓ કામ કરવા દ્યો મને. આવી ગયા અહીંયા પંચાયત કરવા.
નિકિતા શિરામણ આપી દે. તમને કહું આમ કા બેઠા હું વિચારો છો આમ ડોકી હલાવો છો હા હું થયું છે કેમ બધા આમ બેઠા છો અહીંયા? ભાઈ બેઠા હતા તો ભાભી બેહી ગયા ને ભાભી બેઠા હતા તો હું હું તો બેહી એને ગઈ કયું નહીં પૂછું છું આ 3 કલાક થઈ ગઈ પૂછું ઓય. એને હું થયું છે ભાઈ? પણ એવું હોય હું હોય પણ એમ કાંઈ કીધા વગર ખબર પડે હું હોય હું થયું છે? હું આમ 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 કરો છો? કઈ સોઈ ગયા એવું ડરામનું સપનું આવ્યું કઈ તો કોઈનું એક્સિડન્ટ જોયું કોઈ મરતા જોયા નહીં હવે નહીં હોય પછી બીજાને બીવા શું જરૂર હા આપણા આપણા હું આપણા આપડા પણ હું આપડા બધા અહીંયા જ બેઠા છે. હું આપડા નહીં અહીંયા નથી બેઠા બીજે બેઠા છે. આપણા પૂરા દાદા છે ને એ મને સપનામાં આવ્યા હતા. કોણ આવ્યું તું પૂરા દાદા એટલે આપણે ક્યાં પૂરા દાદા છે? પૂરા દાદા આપણા છે પણ અત્યાર સુધી છે ને આપણને ખબર નહોતી. તો હવે કેમ ખબર પડી મને સપને આવ્યા અને જો આ તારો સ્વભાવ બદલી ગયો છે ને એને લીધે જ બદલી ગયો. એ ભાઈ હા એવું ન શાંતિ રાખો. એ ભાઈ તમે ગાંડા થઈ ગયા છો? તમારું મગજ ફરી ગયું છે? તો ફરી જાહે હાવ જો આપણે આમ જોવો મારી વાત સાંભળો પહેલા. આ સપના છે ને કોઈ દી હાસા ન હોય, બધું ખોટું છે. અરે ખોટું નથી. હવે હું નીંદરમાંથી ઉઠી ગયો અને સવારે 5:30 જ થયા. તમે ઘડિયાળમાં જોયું હતું. હું જો આજ નાયોય નથી. આટલા વર્ષથી હું આ ઘરમાં પૈણીને આવી હે આ કોક તો કુટુંબમાં વાત કરે કે ન કરે આ પ્રસંગે વાર તહેવારે કે કોઈ ભેરા થયા હોય આપણે તો વાત ન કરે કે આ જલપા તમારે પૂરા હશે કોઈ દી મને કોઈ વાત નથી અરે, કરી. મને એવું લાગે છે કે મેં તમને કાલ મારા ભાભીની વાત કરીને પછી તમારું મગજ ત્યાંનું સટકી ગયું છે. પણ હું એમ કહું મોટા ભાઈ આ હુરાપુરા બાપા આખા કુટુંબમાં કોઈને નહીં આપણા ઘરમાંય કોઈને નહીં તમને જ આવ્યા હા મને જ આવ્યા અને આ આવ્યા ને એ સારું કહેવાય નકર તો ધનોત પનોત કાઢી નાખત. હા હું ગાંડા જેવી વાત કરો છો ભાઈ. ધનોત પનોત કાઢી નાખે આટલા વર્ષમાં નો નીકળું હવે નીકળે એમ નહીં. એક મિનિટ આ આપણા સના કાકા રહ્યા એને મહિના દી પહેલા ખબર છે કાક 15 લાખનું નુકસાન થયું. તો એ તો આવે જ ને એનો ગગો જુગાર્યો હતો હા સુગારીઓ નહોતો પેલા સુગારીઓ બની ગયો. આ તો બહેનો જુગારમાં પૈસા નાખ્યા ત્યાં તો નુકસાન આવ્યું એમને તો કઈ નહોતું આવ્યું એના દોસ્તારું એવા હતા ને ભાઈ બંધુ તેના રવાડે સડી ગયો એટલે આ જુગાર રમતો થઈ ગયો. જો મારી વાત સાંભળો તમે છે ને આમ દાદાની સામે છે ને આમ હાલોમાં હાચું કહું છું કારણ કે વાત જ ગાંડા જેવી હોય હાવ. ભાભી તમે શાંતિ રાખો ને. જો મોટા ભાઈ આ બધી છે ને વાહિયાત વાતો છે. આમાં બધું માનવાના પૂરા કાંઈ હોતું નથી. તું મારી વાત સમજવાની કોશિશ કર ને હેરાન થઈ જાવ હો. એમાં પણ હું હેરાન થઈ જાઉં. હા અત્યારે લગી દાદો ક્યાં ગયો હતો? અને તમે એમ કહો મને સપનામાં આવ્યો તો અત્યારે આપડા એટલા મોટા થયા તો દાદો દેખાણો જ નહીં. આ બાપાની દેખાણો નહીં દાદો. હે બાપાએ ભૂલી ગયા હતા ને એટલે સને આપણી પાસે આવ્યા છે. લ્યો બાપા ભૂલી ગયા તા બાપા પાસે નો ગયા ને આપણી પાસે આવ્યા હા ભાઈનું છે ને મગજ સટકી ગયું. આ એ ભાભી આ સાંભળો આપણે કાકા બાપાના ખોયડા કેટલા છે હે કુટુંબમાં કોઈને સપને નહીં તમને જ આવ્યા. એ ભાભી આ બધું છે ને તમારા લીધે થયું છે. આ કાલ તમે આની હારે ઝઘડો કરતા હતા ને એટલે મેં મારા ભાઈને વાત કરી. એને મને કીધું ને એટલે એનું મગજ સટકી ગયું લાગે. આ તમે છે ને થોડીક શાંતિ રાખો તો એનું મગજ ઠેકાણે આ રહે. એટલે અડિયો દડિયો મારી ઉપર નાખી દેવાનો કા મેં શું કર્યું એમાં પણ એની હારે તો ધીમે વાત કરો પક્કા મને સીધે સીધું તમે- કહી દેશે. એક મિનિટ તમે માનવા મળો તો છે ને મગજ હાવ શાંત થઈ જાય. હાસું કહું છું. અને જો એ જગ્યા મને કીધી છે ને ત્યાં મારે જવું છે અને આ આપણા પૂરા દાદાના છે ને ક્યાં જગ્યાએ દીધી છે? આપણે કુસુંબા છે ને કુસુંબા 12 પરા મારે આ મોહિતના બા. હા હા હે એના ફળિયામાં છે. ઈ તો નવા હવે હું બોલ્યો એના ફળિયામાં છે. આપણો દાદો હા એના ફળિયામાં હા કેમ આ વિઘાયક નું ફળિયામાં થઈ જવાનું ત્યાં બેહવા જોઈએ. અરે પણ મારી વાત સાંભળો પેલા છે ને તમને ખબર હોય તો એ તો પ્લોટિંગ જ થયું છે. પેલા ત્યાં ખુલ્લી જગ્યા જ હતી તો આ દાદા ત્યાં બેઠા છે. હા ત્યાં અત્યારે તો મકાન બની મકાન હોય કે વાડો હોય એને જે બાકી એ દાદો આપણો જ છે ને ત્યાં જ બેઠા છે. હા હું આ આવે આ કુસુંબાની વાત કરું છું તમને ખબર છે ને એનો ગામમાં કેવો ઉપાડો છે ઈ? હવે ઈ ફળિયામાંય નથી ઘરવા દેતી. તઈ અરે હવે ઈ ડોહીને એનો જામફળી આવી કોક છોકરું જામફળ લેવા ગયું હોય તો એમાં લાકડી લઈને થાય તમને ખબર છે ને આ એનો છોકરો બોલો મોહિત મારો બેટો મોખરીયો કેવો છે ખબર છે? હે
હે સામાં માખી પડી હોય ને તો સૂહી જાય અને ઈ તો એના ફળિયામાં તને ગડવા દે એમ માનશો તું રવા દે હે ઈ અઘરી નોટ છે ગામમાં એક ગામનો ઉતાર છે આખો. એક મિનિટ હું કહું મોટા ભાઈ તમને બાપા સપનામાં આવ્યા હું કીધું મને કીધું કે હું ત્યાં બેઠો છું અને દીકરા તમે મને ભૂલી ગયા છો મને તો અત્યારે હજી બીક લાગે છે. પેલા છે ને મારે ત્યાં જ આવું છે. હાલો હવે માર ન થાવો ન્યા પણ યા રાજ- પૂરો કાઈ એમ ખોટી વાત છે બધી. તમે સાંભળો જો પૂરા બધાયના કુળના હોય બરાબર આપણા કુળમાં આપણે નથી માનતા એ વસ્તુ અલગ પણ આપણે ક્યાંક તો બાપા બેઠા છે ને તું ક્યાં લપમાં પડે છે હવે હાલો હાલ હાલ તારું મગજ હાવ ખરાબ થઈ ગયું લાગે. તો હું છે ને ત્યાં જાઉં છું. હા જા. એ ઓલી ડોહી લાકડી થઈને થાહે વાહે તમે જાઓ ને ઓલા મોખાનું ધ્યાન રાખજે પાછું. ભાભી જાઓ આમ ન મોકલો એકલા ભલે માર ખાય અને ખબર એ તું મારે વડે સડી પણ રવાડે નથી ચડી રાજ હું તમને એમ કહું જો બધાયના કુળના હોય કે ન હોય બાપા હવે આપણા કુળના આપને કુટુંબમાં કોઈ નથી કીધું બરાબર પણ ક્યાંક તો બેઠા છે ને એટલે કદાચ એમ કઈ તું જા વાહે ગોતીએ જા ગોતીએ કે બેઠા મારે જેઠ થાય નકર હું તો ભેગી જાઉં એ મૂંગી રે ઘરમાં પડી રે પૂરા નામ લેતી ને એક પડી જાય અડબો સોંટમાં ખુલે પણ જેઠ બિચારા એકલા ગયા આજ અમારા દાદા છે. આજ અમારા હુરાપુરા દાદા છે. એટલે હા આ શું કર્યો આ જામફળ તોડવા કર્યો આ અમારા હુરાપુરા દાદા છે. આ તારા હુરાપુરા દાદા છે હા. તે અમાર ફળે એમ ક્યાંથી ગુડાણા અરે એવું બોલોમાં તમે આ છે ને આ તમારે હમણાં જ આ પ્લોટ લીધો છે ને તમે 15-20 વર્ષ થયા પણ એ પેલા તો આ જગ્યા જ હતી ને એ ત્યારના બહુ ઝાઝા વર્ષ થયા છે. આ દાદા બેઠા ને એના હવે અમને તો કઈ ખબર નથી કે આ તમારા દાદા છે અરે અમને નહોતી ખબર પણ આજ છે ને આ દાદા મારા સપનામાં આવ્યા સમજ્યા. લે આટલા વાર નહોતા આવ્યા ને હવે સપનામાં આવ્યા તમને હા હવે સાની મુની નો રે ને એમ કરીને તું આ જામફળ તોડવા ગયો છે એ મને હંધી ખબર છે ના ના બા એવું નથી હું જામફળ ખાવા નહીં હું તો મારા દાદા પાસે આવ્યો છું. હવે દાદા વાળી નો થામા મંડ્યો મારા દાદા અહીં બેઠા છે મારા દાદા અહીં બેઠા છે કાઈ કામ ધંધો નથી ઘર ફેરી નો થા હાલી કરો નીકળશે. મને આ મારા દાદા છે તો અમારે અહીંયા છે ને ઓટો બનાવવો છે. તારી પાસે કઈ આમ એધાણ છે કે આ તારા દાદા છે હા હું એધાણ છે મને સપનું આવ્યું હતું ને બધું કીધું. એ સપનામાં તો મને હંદાયા આવે છે એટલે હું કહી દઉં કે આ મારું ને આ મારું મોહિતભાઈ ક્યાં છે? તારે શું કામ છે મોહિતભાઈ નું મારે કામ છે મારે એને હારે વાત કરવી હવે છે. એની હારે વાત કરવામાં માલ નથી સમજ્યા એ મારા કરતા હવાયો છે મારો હા, દીકરો પણ તમ તારે આમ જોવો હું શું કહું મારે ખાલી એટલી જગ્યા જોતી છે. જગ્યા જોઈએ તારે અને આઈ મારા ઘીરે હવે તારું મોં ધોઈને આવ મોહિતભાઈ નું મળીને વાત કરી લઈ. હા હવે મોહિતભાઈ પાસે જા જા અને એની હારે વાત કર આયો મોટો મારે આટલી જગ્યા જોઈએ છે આ પૂરો અહીંયા જ બેઠો છે હા મોહિતભાઈ તમારું થોડુંક કામ હતું. મારું બોલ શું કામ હતું હા પૈસા સિવાય વાત કરજે ના ના પૈસા નથી જોતા. હા એમાં એવું છે ને હા કે તમારું ફળિયું રહ્યું ને હા ત્યાં અમારા દાદા બેઠા છે. મારા ફરિયામાં તારા દાદા બેઠા આ હુરાપુરા દાદા. આધાર કાર્ડ લઈને આવજા અરે પણ આધાર કાર્ડ એમાં ન હોય. તો મને છે ને સપનું આવ્યું હતું અને તમારા ઘરનું સરનામું આપ્યું ને મેં જોયું તા હાસીને ત્યાં મારા પૂરા દાદા જ બેઠા છે. ગાંડા જેવો થઈ ગયો કેમ? તારા સપનામાં મારું ઘર આવે હા આમ મગજમાં નથી બેતું મને અરે પણ મારી વાત સાંભળો. તું ભાઈ ડોક્ટરને દેખાડ જા ભાઈ જા અરે ડોક્ટર ની વાત નથી દાદા અમારા છે. ક્યાં દાદા આ પૂરા દાદા છે ને તમારે ઓલી જામફળી રહી ને બાજુમાં ઓલા દાદા બેઠા ને ઈ. આ જામફળી જોઈ એની બાજુ ઓલો પાણો હે ઈ પાણો નથી એ અમારો પૂરા દાદા છે. અચ્છા ઈ તારા હુરાપુરા દાદા તું ચાલુ રાખ મારે છે ને હા ત્યાં ડેરી કરવી છે. ડેરી કરવી આ તો આખા વાળાનું દૂધ મારું હે ને ઈ રાખી દેજે અરે ઈ ડેરી નહીં હો આ દાદાની ડેરી આવે ને હા ઓલા
નાના નાના મંદિર નથી આવતા બનાવે હા હા હા. બનાવે ને આમ ઈટુનું ને ઈ બધું ઈ દેરી દાદાને ફરતે છે ને આમ થોડાક દાદા આમ ઊંચા આવી જાય ને આમ તો છે ને ત્યાં પેલા ઓટલો કરવો ને પછી દેરી કરી નાખવું સમજ્યા બરાબર. હા તો એટલી ટૂંકમાં તારે એટલી જમીન જોઈએ એમ હા મોટી વાત એ આઈ ને હા હા બસ એમ જ ગોળ ગોળ નહીં ફેરવવાનું ભાઈ, લાંબુ લાંબુ નહીં કરવાનું, હા. સીધી મુદ્દાની વાત એ હા આવી. બસ ઈ જમીન છે ને એમ જમીન તારે જોઈ. હા જમીન માટે તો દેવું પડે કઈક તારે. અરે કાંઈ વાંધો નહીં તમ તારે હે? હા તો બધી જા. સમજો તમ તારે છે ને હું 20,000 રૂપિયા આપતી કેટલા? 20,000 20,000 રૂપિયા. હા જા ભાઈ જા. પણ ઉભા તો રહ્યો તો તમે બોલો ને તમ તારે કાકા હું આ બીડીની જોડી હે ને, બીડીની જોડી મારા પૈસા નથી લેતો, સમજાય તને? એટલામાં ઈ તો તું 20,000 માં મારે આ ઘરની અંદર જે નાનકડો જમીનનો ટુકડો તારા દાદાનો હે એ તું 20,000 માં લેવા આવ્યો? હે મગજ છે કાંઈ? અરે પણ તમે બોલો ને કેટલા લાખ 50,000 3 લાખ થાય, ચક્કર નથી આવતા ને? 3 લાખ થાય. કેટલા? 3 લાખ પણ એટલે એવા આમ 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 નહીં, 3 લાખ. કેટલા? 3 લાખ. 3 લાખ પણ તો દાદાને ભૂલી જા ને ભાઈ. નહીં મારી વાત સાંભળો હું કાંક કરું છું ઈ જગ્યા મારે જોઈએ જ છે 3 લાખ લેતો આવજે હા. અને એ જમીન લઈ જા. હા મારા ઘરે હું વાત કરીને પછી આવું જલપા હાસી વાત છે હો હાવ હાસી વાત છે હું પણ છે અરે હવે. આપણા દાદા છે ને ન્યાસ છે ક્યાં છે દાદા? હા કુસુમબાન ઘરે કોણ છે કુસુમબાન કે? આપણા દાદા હા પૂરા દાદા એટલે સમજાણું નહીં મને. મને- તમે ત્યાં ગયા હતા. હા અને સપનું આવ્યું ને એ હાવ હાસું છે આ હુરાપુરા દાદાની લીલા છે ને એ તો અપરંપાર છે હો પણ મને સમજાતું એ નથી હા કે આપણો દાદો હા એના ફળિયામાં જઈને કેમ બેઠો એ મને ખબર નથી પડતી. જો હું તમને સમજાવું એમાં એવું છે ને કે પેલા તો છે ને એ બધી જગ્યા જ હતી મકાન તો પછી બન્યા એટલે આપણા આ દાદા રહ્યા એ પહેલેથી ન્યા છે ખુલ્લી જગ્યામાં બેઠા છે ને પછી આ લોકોએ છે ને પલોટ રાખ્યો હોય હા. તમને કેટલી વાર સમજાવવું એ તમે એમ કહો કે ત્યાં પેલા પલોટ હતો ને હવે એ મકાન બની ગયા ને હા તો મને એ નથી સમજાતું હું? કે દાદો મોડો કાં થઈ ગયો? હા હું એને કઈ લેવું છે આપણી પાસેથી? અરે એવું નથી પણ આપણને છે હાલો, ને માની લો કે જ્યાં જાયગો તો જાયગો, બરાબર? દાદો આપણો ત્યાં જાયગો તો જાયગો. હવે ત્યાં શું કરવાનું આપણે? ત્યાં જઈને રોજ જવાનું, દિયા બધી કરવાની એમ? અરે મારી વાત સાંભળો ન્યા તો હું છે પણ હવે એક ને એક વાત લઈને બેઠા છો. આ તમારા ભાઈને છે ને ક્યાંક ખારા દવાખાને બતાવો. દવાખાને જવાની હું વાત કરશો આ બધું હાસું તો પડ્યું તોય તમને વિશ્વાસ નથી આવતો અને હું છે ને ન્યા ડેરી બનાવવાનો છે આપણે બધા ન્યા જવાનું એ ભાઈ એ સટકી જ્યુસ તમારું ઓલો મોહિત તો ત્યાં હું તમને ઈ ડેરી બનાવવા દે એના ઘરમાં હા નો દે હવે ઈ. એટલે એને આ પાડી હે? હા પાડી. હા હવે રેવા દ્યો, કોઈ દી આ નો પાડે. મોહિતે ડેરી બનાવવાની હા પાડી. હા પણ સમજો હા, મારી બેટા કૂતરી કૂતરી સીધી કાં થઈ ગઈ? પણ એમાં એવું છે ને કે એને આપણે 3 લાખ રૂપિયા દેવાના હે? હા 3 લાખ રૂપિયા આપણે એને દેવાના હે ના? આ એટલી જગ્યાના એટલે આ દાદાને વેસા તો લેવાનો છે આપણે? હે દાદાના 3 લાખ રૂપિયા ભાવ? એ જમીન આપણે એ ભાઈ આ ગાંડા કાઢવાનું બેન કરો ને મારા બાપ, ગાંડા કાઢવાનું બેન કરો ને. 3 લાખ કેમ થઈ તો ખબર છે ને કે નથી ખબર? હે 3 લાખ કમાતા કેટલી વાર લાગે ખબર છે ને? હવે બધું હાયલા કરે આપણે હું તમ તાર રાત ને દિવસ વાડીએ મહેનત કરી બસ કેમ સમજાવવાને? એમ આ તમે આ જોવા આવ્યા તી આવી કઈ વાતો કરતા હતા? ગાંડા કાઢતા હતા કઈ? એ એવી વાતો કહી દેવત ને તો હું પૈણી જ ન હોત જો, એની હારે. મારી વાત સાંભળો ભલે 3 લાખ રૂપિયા દઈ દેવાય એમાં હું વાંધો આપણા છે દાદા તમારી પાસે? છે તમારી પાસે 3 લાખ રૂપિયા? તો આપી જો લ્યો. અને દેરી કરીને અહીંયા ભક્તિ કરવા બેસી જજો. દાદો દાદો અત્યારે ગરીબો હોય આ વર્ષે કપા સારો થાય અત્યારે હું ઓલા બસુ દાદા પાસે ઉછીના લઈને એને દઈ દઉં પછી એ કપા ભાઈ એ કપા હારો થાય તો મારે ઘરવાળી આટું મંગળસૂત્ર મારા ભાભી આટું મંગળસૂત્ર હોવાનો કરવાનો વાયદો કર્યો છે ને દાદાને દેરી પાસે નાખી દીધા પછી આ બેને શું કરવાનું? હે દાદાને રીઝવા દાહો ને તો આ બે માતાજી છે ને હરાળ થઈ જાય હો. એમ કરમાને તમે બે પણ હું બે 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 કરો છો કવિના? આ રાજભાઈ કે છે ને સમજાતું નથી ત્યારની હું કહું છું.
આનું છે ને ભાભી સટકી ગયું છે મારા ભાઈનું હવે. કહું છું કે દવાખાને લઈ જાવ એને અત્યારે. લાગે છે મને પાગલખાના દવાખાને પાગલનો ડોક્ટર હોય ને એની પાસે લઈ જવું પડશે મારે. દાદાને તો નકર છે ને આ મને ગાંડી કરી દે છે. દાદાને તે રીત મારે બનાવી છે અને એની ભક્તિ કરવી છે. તો એક કામ કરો, દાદા સપનામાં આવીને કીધું ને જાગૃત થયો તો એને કયો આ સાંજે હું ને પાછું સપનામાં આવે ને 3 લાખ રૂપિયા આપી દે પછી ડેરી બનાવજો. બાકી છે ને પૈસાની વાત ન કરતા હો. હા બોલ્યું ને મેં કીધું એ દાદાને સપનામાં બોલાવો અને તેની પર 3 લાખ રૂપિયા 2 લાખ વધારે લઈ લેજો. ડેરી ઉપર ધજા ચડાવવી પડશે ને ભાભી. કામ કરો, ગાંડા થઈ જાવ. થઈ જ ગઈ છું, મને કઈ બાકી નથી હવે ગાંડા થવાનું. ડેરી બનાવી, દાદાને ડેરી બનાવી, સાદો જાણે નાખી જતો હોય એમ. નાખી જતો. મને તો વિશ્વાસ છે પૂરા દાદા, પણ જેમ તે મારી આંખ ખોલીને એમ મારા ભાઈની અને આ મારી ઘરવાળીની આંખ ખોલ તો માનું હું કે તું પૂરા દાદા છો. બાકી તો મારથી કાંઈ નહીં થાય. હું તારો પૂરો દાદો, તારો ભાઈજી કે છે ને એ આશીર્વાદ છે. હું એનો વિરોધ કરીશું અને હું 150-200 વર્ષે પ્રગટ થયો છું અને હું ત્યાં જ બેઠો છું. તારો ભાઈ આવ્યો હતો. દાદા સમજાઈ ગયું, મને સમજાઈ ગયું. તમે અમારા વડવા છો. હા દાદા. હા તો મારી વાત સાંભળ. મારી ખાતરી છે ત્યાં તમારે આવવું પડશે અને જો ત્યાં આવો મને માનો અત્યારે છે એનથી દિલે ગળું કરું તો માનજે કે હું રાતનો દાદો બોલ્યો છું. હા દાદા. હા હું આવશું. હું આખું મારું કુટુંબ તમને માનશે દાદા, કુટુંબ તમને માનશે. હા આ વાત તાર બાપુને જઈને કે બધાયને કે. હા દાદા. હા પણ દાદા તમે તો જાણો છો ને કે તમે જ્યાં બેઠા છો ને એ ઘરવાળા 3 લાખ રૂપિયા માગે છે. જા એની હું બુદ્ધિ ફેરવું તો માનજે કે હું રાતનો દાદો બોલ્યો છું. હારું દાદા, હારું. દાદા ભાઈએ હાસું જ કીધું હતું. દાદા ભાઈ ભાભી ભાઈ 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 હા ભાઈ ભાઈ બોલ ને. હું નાગ દાદા. નાગ દાદા? હા હું અહીંયા બેઠા હતા. અહીંયા એને કીધું કે હું તારો પૂરો છું. હું રાઈડ ઉપાડો છો? હા જો ભાભી નાગ દાદા અહીંયા બેસી ગયા હતા અને એને કીધું કે હું તારો પૂરો છું. તારો ભાઈ હંતુ હાસુ બોલે છે. હાસા નહીં બતા? હા ભાભી હાસીને આવ્યા હતા અને એણે કીધું છે કે હું વર્ષોથી મૂંઝાઈને બેઠો હતો, આ જાગૃત થયો છું. તારો ભાઈ જે કે નહીં હંતુ હાસુ છે. મને તો ઘડીક માન્યતામાં નહોતો આવતું. તમને ડરાવતા હતા કઈડી? ના મારી હારે બહુ શાંતિથી વાત કરી. અને ભાભી આ શું કહું ને તો આજ મને એવું લાગે છે કે મારા ભાઈ જે કહે છે ને એ હંધુય હાસું છે. તો મારી વાત સાંભળો. આ મેં તમને વાત કરી ત્યારે તમે નહોતા માનતા ને, પછી મેં થોડીક અરજી કરી હતી કે દાદા સાને મારા ભાઈને કહો ને કે હું શું એટલે આવ્યા હશે. હા ભાઈ સાચી વાત છે. હા દાદા એટલે જ મને દર્શન દેવા આવ્યા.
હા મામા મારા ઘરમાં નથી રહેવું. હું ઘરમાં નથી રહેવું. અરે ભાભી ભાભી એ આપણને દર્શન દઈને એમ કહે કે હું તમારા કુળનો બાપ, તમારો હુરો પૂરો. હા હા ના ના, હું હોતી હોય ને મારી પાસે આવી અરે જાય. મામા, હું હું હવે અરે ભાભી એનાથી ડરવાની જરૂર નથી. એ છે ને આપણી રક્ષા કરે. આજ મને હંતું સમજાઈ ગયું કે આ બધું આવું હોય શકે. આપણે કોઈ દી જોયું ન હોય એટલે માન્ય નહીં. અને અમે પૂરા તો હરેક કુળના હોય. અત્યાર સુધી આપણને નહોતી ખબર, જાગૃત નહોતા થયા. હવે થઈ ગયા તો પછી આપણે માની લેવાય. પણ એમાં ઈ નાક થઈને આવે. અરે. બાપરે, નહીં નહીં. ભાભી અરે એવું પણ- કાંઈ ન હોય. તમે સમજો ને. એ તો આપણે એનો ભરોસો નહોતા કરતા એટલે આપણને સપને હા. આવતા હતા. જો એમ કઈ થોડા એ આપણને કાયમ હેરાન કરવા આવશે. જો મારી વાત સાંભળ. મને કેવા આવ્યા ને તો ખાલી એમણામાં આવ્યા હતા કે હું શું, અને રાજ માનતો નહોતો. એટલે છે ને એને નાગદાદાના સ્વરૂપમાં આવ્યા. પણ તું હવે માની જા તો તને છે ને કાંઈ નહીં કરે. તો તું કાંઈ ખાલી ન કરે. નહીં. હું માનીશ. ભાઈ હા આપણે મોહિતને છે ને કહેવું કે અહીંયા દાદાની દેરી બનાવવા દે. અને કદાચ પૈસા માગશે ને તો આપણે ગમેથી ગોતીને પૈસા આપી દઉં, પણ ડેરી દાદાની બનાવશું. કાંઈ વાંધો કહું? નહીં. હસ દાદાએ દર્શન આપીને આપણું જીવન ધન્ય કરી દીધું છે. એણે હા. કીધું છે કે જો હું એની મતી ન ફેરવી નાખું ને તો હું તારો પૂરો પૂરો નહીં. આપણે કેટલા પૈસા દેવાના છે એને? 3 લાખ. કાંઈ વાંધો નહીં, મૂંઝાવાની જરૂર નથી. અમારી પાસે છે ને હોનાનો સેન પડ્યો છે, અને જો તોય ઘટશે ને તો હું દઈ દઈશ. શિયાળ પાસે. અરે જો એવું કાંઈ કરવાની જરૂર નહીં પડે. એટલી તો ગામમાં આબરૂ છે એ આપણે. ગામમાંથી નથી લેવા, કોઈ પાસે માગવા ના હો, ન બેહે. બાપાની જો ડેરી કરવાની થાય ને તો આપણે ઘરના પૈસે જ કરશું. આમે ભાભી એક સેન દે, એક હું દઈશ. થોડું ઘણું કરીને આપણે કરી લેવું પૂરું. સારું તમે જેમ કહો એમ. બસ આ જેમ બને એમ પહેલાં હાર બાપાની સ્થાપના કરી નાખવી છે. હા કાંઈ વાંધો નહીં, એમ જ કરશું. અને આમ જો એ કાંઈ જેવા તેવા દાદા નથી હો. હા ઈ દાદા આપણા પૂરા દાદા રહ્યા ને આપણે આ મનની બધી જેટલી ઈચ્છા હોય ને બધી પૂરી કરે. હા તો સપને આવીને આ બધું કહી જતા હોય તો એક વિચાર કરો ને, આપણે એને માનવા મળવી, પગે લાગવી, તો એ હું ન કરે. હે હા ભાઈ આ તમારી વાત હાવ હાચી છે. હવે આજથી છે ને આપણે બધાય દાદાને માનશું અને એનો પાણીયારે દીવો કરશું. હા, અને જો બીજી વાત એ કે ત્યાં જ આવી ને એટલે લાશ કાઢવાની હોય. એ તો ઓને કીધું તું આપણા ફઈએ એક વખત કે આવું હોય કે પૂરામાં, અને આપણે હતા ને એટલે કઈ માનતા નહોતા. હોય જ બધાને હોય, પણ જ્યારે આપણને નહોતી ખબર. સારું હાલો તો ભાઈ આપણે એની તૈયારી કરીએ કે. તમે છે ને પેલા બે એમ કરો, બે ભાઈઓ મળી આવો મોહિતભાઈને. હા થઈ એવું જ કંઈક કરવું. હા હરખું બન તો કરતા હો ભાઈ તમે. આજે તને બહાર જવાનું હોય જોઈએ છે. થઈ હું શું કરવું હવે? હા એની ઓલો મોહિત ઘેરે નથી. ઈ કાંઈક હું કીધું મંડળીમાં જો બેંકમાં જો, હું કીધું બેંકમાં બેંકમાં ગયા ગયો ને એ બેંકમાં ગયો છે. એ હવે આવતો રહે હવે. હા તો ઈ જ મારા ભાઈને ઈ જ કહેતો હતો કે આવશે. હવે તમે કામ કરો. દાદાએ આવું પાછું નહીં કર્યું હોય ને મને એવો વિચાર આવે. એ મોટા ભાઈ તમે એટલી બધી ઉપાધિ કરો માં. દાદા એને જો બેહવું હોય છે ને તો એ ગમે ત્યાં રસ્તો કરી લે. બોલો બહુ ઉપાધિ થાય. અરે પણ કે કામકાજ અર્થ થઈ ગયું. થોડો કઈ ગામ મૂકીને ભાઈ ઉપાધિ કરો છો તમે. થઈ ગયું. હા જો આવી ગયું. કુસુમભાઈ કીધું ઘરે આવ્યા હતા તમે? હા હા ભાઈ તમારું કામ હતું એટલે ઘરે આવ્યા હતા, પણ તમે હતા નહીં. બોલો શું કામ? હા, કામમાં તો એ હતું કે અમારે છે ને એ જગ્યા લેવાની જ છે. અને આ તમે 3 લાખ રૂપિયાનું કીધું છે ને, એ અમે 3 લાખ રૂપિયા તમને આપી હોત દેવું તમે. પણ ત્યાં અમને અમારા દાદાની ડેરી બનાવવા દેજો. હા 3 લાખ રૂપિયા પણ હવે મારો વિચાર ફરી ગયો. પણ એમ નો હાલે ને, તમે 3 લાખ કીધા તો 3 આપ્યા. હવે તમે મહેરબાની કરીને વધારતા નહીં હો. હા જો 3 કીધા, તમે કદાચ 4 કહો તો 4 આપજો, પણ એમ છે ને વધારે નો માગો તો વધારે સારું. બાકી અમારે ડેરી બનાવવા હાટું તમે માગશો એટલા દેવા પડશે. હા 4 નથી જોતા, 3 નથી. તો તો કેટલા જોઈએ તમારે? તો
એ ખાલી કાગડિયા કરી નાખજો, હું એમને આપી દઈશ. હે આ તમે બોલો છો? હા તો હું જ બોલું ને. હા સાચું કહો છો તમે? એકદમ 100% લેખિતમાં આપવા તૈયાર. પછી હેરાન તો નહીં કરો ને? લેખિતમાં આપવા તૈયાર. ભાઈ દાદાએ કીધું હતું કે હું છે ને હું એની મતી ફેરવી નાખી. હે હા મતી એટલે આખો ફેરવી નાખ્યો. મતી તો સાઈડમાં રહી ભાઈ. શું થયું? બેંકમાં ગયો તો અહીંયા મારે 6 લાખ લેવાના હતા, તો એમાં 3નો કાંટો આવ્યો. બીજા 2 મકાનનો સોદો કરવાનો હતો, તો એમાં બીજા 3 લાખનો ધુંબો આવ્યો. અને ઓલા વાણિયા નથી આપણા ભજુભાઈ, હા એ કાલે એને છેલ્લી તારીખ હતી, તો એને 3 લાખ નો દીધા અને ઈ ગુજરી ગયા. હું તો લેવા દેવાનું નંદભાઈ ગયો. એટલે તમે 3 લાખ માંગ્યા એટલે દાદા 3 લાખની નુકસાની કરાવતા હતા, એવું તમારું કહેવાનું છે ને? 12 લાખ. પણ આખરો તો 3 લાખનો જ ને. 4 ગણી નુકસાની કરાવી તો જોવો. હા પણ 3 કુસુમબા હોસ્પિટલમાં છે. કેમ? આ બધું જાય તો એને જા પછી દુઃખ તો લાગે ને, અત્યારે એને તકલીફ વાળું. જો મારી વાત સાંભળો, તમે અહીંયા આવ્યા છો ને તો હા દાદા છે ને ઈ પાછું તમને છે ને બધું હરખું કરી દે. હા કુસુમબાને કાંઈ નહીં થવા દે અમારા દાદા. તમે જોજો, તમે એટલી માનવતા દાખવી છે ને તો એ જોતો જ હોય ને. એને હાટું ઘર બનાવો. હા તો અમે તો નિમિત્ત બન્યા. હું હોસ્પિટલ જ જાઉં છું અને જે કાંઈ બધું થયું એ હું લેખિતમાં આપવા તૈયાર છું, બરાબર? અને દાદાએ જે કાંઈ તમને કીધું હોય કે તમારી ખાંભી જે કાંઈ અહીંયા છે એ તમે સ્વીકાર કરો. હું તમને બધું લેખિતમાં કરીને વકીલ જે કાંઈ રાખવું હોય બધું મારા ખર્ચે કરાવી. પણ જલ્દી એ તમે સ્વીકાર કરી લ્યો એટલે હું આમાંથી છૂટું બાપા. અમે છે ને આજ જ ત્યાં જ આવી છીએ અને આમ દર્શન કરવા જ આવીશ એટલે તમારું થોડુંક કહેવું ને એટલે એ સાંભળશે. જવો કે તમે અહીંયા આવ્યા છો ને બધું જોતા જ હશે તો જલ્દી છે ને બધું સારું થઈ જાય. તો હું રજા લઉં. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે ઉપાધિ ન કરતા. કુસુમબાને કાંઈ નહીં થવા દેવા. અને કાંઈ જરૂર હોય તો કહેજો તમે તારો. હા જય હુરાપુરા દાદા. જય હુરાપુરા. જોયું આ પેલો દાખલો. હવે કદાચ સમજો મને તો એટલો વિશ્વાસ છે કદાચ આ કોઈક બાયણનો માણા કોઈક આપણા ઘર ઉપર ખરાબ દ્રષ્ટિ કરશે ને તો એ છે ને આંધળો જ થાય એવો. હા છે આપણા હુરાપુરા દાદાનો પાવર. ભાઈ હવે લાંબી વાત નથી કરી. હા આપણે દાદાના દર્શને જાય. હા તો હું અગરબત્તીની તમે રહેવા દો. હા. તમે અંદરથી બધી તૈયારી કરો. આપણે અત્યારે દાદા પાસે જવું છે. હા જા. જય સુરાપુરા દાદા. જય હુરાપુરા દાદા. દાદા અમારાથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય ને તો માફ કરી દેજો. હટાણ લગી અમે તમને ક્યારેય માન્યા નથી. કદાચ અમારાથી કમેન્ટ બોલાઈ ગયું હોય ને મારા બાપ તો સોરું સમજીને માફ કરી દેજો અને અમારા કળ ઉપર તમારી અમી દ્રષ્ટિ રાખજો. બોલો સુરાપુરા દાદાની જય.